હેલો ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર પૂરું કર્યું હતું ને તે પછી આપણે જોવાનું છે એક સ્મોલ ટોપિક કે જે તમારે ફ્યુચર ફિઝિક્સ માટે કામમાં આવવાનો છે. બરાબર છે મેથેમેટિક્સનો ટોપિક, પણ એને આપણે આજે ભણવાનો છે કે જે ફિઝિક્સમાં તમને ઉદાહરણમાં કામ આવશે. ક્લિયર ને? જેનું નામ છે કલનશાસ્ત્ર. બરાબર, કેલ્ક્યુલસ કહેવાય, જે ન્યૂટનના વૈજ્ઞાનિકે એક ડિસ્કવરી કરી હતી. ક્લિયર ને? તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો તમે સિમ્પલી ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન તો સમજી જ ગયા છો. બરાબર ને? કે તફાવત અને એનું સંકલન કરવું. બરાબર ને? તો એ કેવી રીતે એને મેજર કરવામાં આવે, તો આપણે ડિફરન્સિએશનનો નિયમ ભણી ચૂક્યા છે. ક્લિયર? શું હતું? તો કે ઘાત, વિધેય અને ખૂણાનો નિયમ. બરાબર ને? આ સિમ્પલ નિયમ તો ભણી ચૂક્યા છીએ કે આના કહેવાય ડિફરન્સિએશનનો નિયમ. બરાબર, ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર, રૂલ્સ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આમાં શું આવતું કે જો તમને કોઈ પ્રકારનું સમીકરણ આપેલું હોય, દાખલા તરીકે y બરાબર a x નો વર્ગ પ્લસ 2ax પ્લસ બી, કે જ્યાં a અને b કેવા હોય, અચળાંકો હોય, તો આનું એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન લેવાનું. બરાબર ને? ડિફરન્સિએશન એટલે આવી રીતે. બરાબર ને? વિકલન, ગુજરાતીમાં વિકલન કહેવાય. એટલે ને, તો વિકલન કરતા શું મળે, તો કે dy બાય dx બરાબર ઘાત વિધેયના ખૂણા મુજબ, નિયમ મુજબ. આમાં ખૂણો છે જ નહીં. બરાબર, એટલે ખાલી ઘાત ને વિધેયનો જ રૂલ લાગશે. બીજી વસ્તુ એ કે આનું શું થશે, તો કે કોન્સ્ટન્ટ ટર્મ હોય આગળ આવતું રહે. બરાબર ને? કોન્સ્ટન્ટ ટર્મ એ છે તો એ આગળ આવતું રહે. આ જે ડી બાય ડીએક્સ આની હારે ગુણાઈ જશે. કોની હારે? હજી અચલ પદ હોય એ બહાર નીકળી જશે, ચલ પદ હારે ગુણાઈ જશે. ક્લિયર? પ્લસ એવી જ રીતે સેમ વસ્તુ 2 એ અચલ પદ છે, ચલ પદ હારે ડી બાય ડીએક્સ ગુણાઈ જશે. બરોબર, એક્સ આમાં બી બહાર નીકળી જશે ને ડી બાય ડીએક્સ અચલ પદ છે ને, એટલે ઝીરો થઈ ગયો. બરાબર ને? કાંઈ ન હોય તો ઝીરો તો હોય જ. ક્લિયર ને? અથવા તો એક કરી નાખો. ક્લિયર ને? અહીંયા તમે સમજવા માટે આ શું છે, અહીંયા એક, આ ઝીરોની જગ્યાએ શું હોય, એક. કાંઈ ન હોય તો એક, કારણ કે બી ગુણ્યા એક કરો એટલે પાછો બી આવી જવું જોઈએ. ક્લિયર ને? તો આનું શું થશે, એ. બરોબર, ઘાત જેટલું એટલી આગળ આવતી રહે, એટલે બે ઘાત આગળ, એમાંથી એક ઘાત ઘટી જાય. બરોબર, તો વચ્ચે ખાલી શું, એક્સની 2 - 1. પાછું આ થઈ ગયો ઘાતનો નિયમ. હવે વિધેયનો એટલે જેટલું વિધેય હોય ડીએક્સ બાય ડીએક્સ. ક્લિયર ને? એની સાપેક્ષે વિકલન. એવી જ રીતે અહીંયા 2a ઘાત એક હતી, એમાંથી એક ઘાત ઘટાડવાની. બરોબર, એટલે એક ઘાત આગળ, એટલે 2 ગુણ્યા 1 એટલે એક. એકને લખતો નથી. ક્લિયર? કેટલી ઘાત થાય, તો કે એક્સની 1 - 1. ક્લિયર ને? આવી રીતે એક ઘાત ઘટાડવાની, જેટલું હોય એમાંથી એક ઘટાડવાની. ક્લિયર? પછી ડીએક્સ બાય ડીએક્સ પ્લસ આનું છે 0. શું કામે? કારણ કે કોન્સ્ટન્ટ ટર્મ છે. બરોબર ને? શું થશે, તો કે 2ax, આ બે કેન્સલ થઈ જાય. બરોબર ને? પ્લસ 2a, કારણ કે એક્સની 0 ઘાત એટલે એક થાય ને, એક કેન્સલ. બરોબર ને? તો આપણને મળ્યું આવી રીતે dy બાય dx. આ વસ્તુ ક્લિયર ને? તો આને તો આપણે એક આપણા મેળ કરીને લઈએ ને, આપણે રીતે લઈએ કે મેં તમને ઘાત વિધેયનો ખૂણાનો નિયમ તમને કહી દીધો હતો. બરોબર ને? કે ઘાત આવું તમને કોઈ પણ વસ્તુ આપેલો, તેમાં પહેલા સર્વપ્રથમ ઘાતનું વિકલન કરવું, પછી વિધેયનું વિકલન કરવું, પછી ખૂણાનું વિકલન કરવું. બરોબર, તો આ નિયમ આવ્યો ક્યાંથી એ આપણે જોશું. બરોબર ને? ભલે તમારા માટે છે અલગ વિષય. બરોબર, કે તમારે આવું ક્યાંય તમારે ભણવાનું નથી આવતું, ઓફ ટોપિક છે આ. ક્લિયર ને? છતાં પણ તમને રિમાઇન્ડર આપી દઉં કે તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવી હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી, તો એક પ્રકારે મહત્વનો નિયમ છે. ક્લિયર ને? કે જે બેઝિક નિયમ કહેવાય. દાખલા તરીકે બળનું સૂત્ર મેળવવું હોય તો બળ એટલે શું થાય, દળ ગુણ્યા પ્રવેગ. ક્લિયર ને? પરંતુ ડાયરેક્ટ તમને એમ કહેવામાં આવે કે બળ રહ્યું બળ, બરોબર, એ ન્યૂટનમાં મપાય. ક્લિયર ને? અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મપાય. તો આના પરથી તમે એમ ન કહી શકો કે બળ ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા પ્રવેગ થાય. બરોબર ને? દળ ગુણ્યા પ્રવેગ. શું કામ? કારણ કે તમને કહેવામાં જ નથી આવ્યું કે દળ શું છે અને પ્રવેગ શું છે. ક્લિયર ને? દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે જડત્વની ચાક માત્રા, બરોબર ને, આ પ્રમાણે દેખાડે, તો શું થયા, એનું ઇક્વેશન છે mr². ક્લિયર ને? તો તમને કદાચ ઇક્વેશન ઉપરથી તમને આ ખબર પડી જાય કે m એટલે દળ હોઈ શકે, r એટલે શું. તમને ખબર ન પડે ને કે r એટલે શું, આ શું કહેવા માંગે જડત્વની ચાક માત્રા. એનો અર્થ એવો થયો કે તમારે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો તમારે એના ફંડામેન્ટલ જાણવાની જરૂર પડે કે m શું છે અને r શું છે. એના ઉપર તમને I મળશે. ક્લિયર ને? તો આપણે
કોઈ પણ વસ્તુનું ડેરિવેશન છે, સંકલન છે, વિકલન છે, બરોબર ને? ડેરિવેશન એટલે વિકલન, ઇન્ટિગ્રેશન એટલે સંકલન. ક્લિયર? આ એકવાર લખી નાખું છું, પછી આપણે ઇંગ્લિશ વર્ડનો જ યુઝ કરશું. ક્લિયર? શું છે તો કે ડિફરન્સિએશન, બરોબર ને? ગુજરાતી થશે વિકલન. ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન કયો, ઇન્ટિગ્રલ કયો, બધી વસ્તુ સેમ જ છે, એને કહેવાય સંકલન. આ બે વસ્તુનો અભ્યાસ કરવાનો છે, થોડાક અલગ અલગ ટોપિકનો પણ અભ્યાસ કરશું. ક્લિયર ને? તો આ શું હતું? જડત્વની ચાક માત્ર એક પ્રકાર, અલગ પ્રકારનો ટોપિક કે જે તમારે ભણવાનો છે. વર્તુળાકાર ગતિમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તો તમને ખબર જ નથી કે એમ એટલે શું ને આર એટલે શું, તો તમને એમ ખબર નહીં પડે કે જડત્વની ચાક માત્ર એટલે શું. એનો મતલબ એમ કે તમારે એમ અને આર બંને સમજવાની જરૂર પડે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે શું કહી શકો આ સૂત્રને, કે જે જડત્વની ચાક માત્ર આઈ રહી ને એ એમ ઉપર આધાર રાખે છે ને આર ઉપર આધાર રાખે છે, બરોબર ને? એમ ઉપર આધાર રાખે છે અને આરના સ્ક્વેર ઉપર આધાર રાખે છે, અથવા તો ખાલી આર ઉપર આધાર રાખે છે, બરોબર ને? તો આ વસ્તુને રહીને આપણે એવું લખી શકીએ, આઈની જગ્યાએ બીજું લખવું હોય ને તો આઈ રહ્યું ને આ એને કહેવાય ફંક્શન, બરોબર ને? ફંક્શન એટલે કે કોના ઉપર આધાર રાખે છે એનું સમીકરણ, બીજું કાંઈ નહીં. ફંક્શનનું ગુજરાતી શું થાય? જેના ઉપર આધાર રાખતું હોય એવા ચલ પદો દ્વારા મળતું સમીકરણ, બરોબર ને? તો ફંક્શન કોના પર આધાર રાખે છે એ લખવાનું, તો કે એક એમ ઉપર અને એક આર ઉપર. પછી આ ગમે તે હોય, આર હોય, આવી રીતે પણ હોય, બરોબર ને? કોઈ પણ ઘાત હોય આરની, પછી આવી રીતે પણ હોય એમ બાય આર, અથવા આવી રીતે પણ આર બાય એમ, કોઈ પણ તમને સમીકરણ આપેલું હોય જેના પર આધાર રાખતો હોય ને ખાલી એ જ લખવાનું હોય. પછી ગમે તેટલી ઘાત હોય, બરોબર ને? તો એનો અર્થ એવો છે કે આ જે આઈ રહ્યું ને આ એ ફંક્શન ઓફ એમ અને આર, એમ કહેવાય કે જડત્વની ચાક માત્ર રહીને એ ફંક્શન ઓફ એમ અને આર, આનું એક્સપાન્શન આવું થાય. ક્લિયર ને? તો આ તમને એક ટેકનિકલ ટર્મ શીખડાવું છું કે આને કહેવાય શું અને કેવી રીતે એને લખવામાં આવે. ક્લિયર ને? તો સર્વપ્રથમ શું છે તો કે ડિફરન્સિએશન, વિકલન. વિકલનનો નિયમ શું? તો હવે એક ગાડી છે દાખલા તરીકે, ક્લિયર? એક ગાડી છે દાખલા તરીકે, ક્લિયર ને? ને જઈ રહી છે આગળ, બરાબર, રસ્તામાં. તો દાખલા તરીકે તમે આને સંદર્ભ બિંદુ માની લ્યો, આને ઓને સંદર્ભ બિંદુ માન્યું. ક્લિયર ને? ક્યારે? જ્યારે ટી બરાબર 0 સમય હતો. એનો મતલબ એમ કે આ 0 મીટર છે એવું માની લ્યો. અહીંથી તમે આગળ જઈ રહ્યો તો અચળ ઝડપથી આનું અંતર માપવાનું તમે નક્કી કર્યું કે આનું અંતર માપવું છે. તો આ જે ખટારો હતો ને એને 1 સેકન્ડમાં અહીંથી અહીંયા સુધીનું અંતર કાપ્યું. મીન્સ કે ખટારો તમારો હતો, ક્લિયર, એ અહીંથી પહોંચીને પહેલાં અહીંયા હતો. દાખલા તરીકે ક્યાં હતો? અહીંયા હતો. અરે ભાઈ થાને યાર, હા, ખટારાનું કેમ આ બધું પાર્ટ્સ બાર્ટ્સ બધું હલી જાય. દાખલા તરીકે પહેલાં ખટારો છે ને, બરોબર, આનો જે આગળનો ભાગ હતો એ 0 મીટરે કોઇન્સાઇડ થતો હતો. ક્લિયર ને? ત્યારે ટી બરાબર 0 સમય. હવે ટી બરાબર ટી સમય માની લો કે, અથવા તો 1 સેકન્ડે, ટી બરાબર 1 સેકન્ડે અહીંયા પહોંચ્યો. ક્લિયર ને? ક્યાં પહોંચ્યો? ઓકે, કાંઈ વાંધો નહીં, પાછળનું ઠાઠું ભલે રહ્યું, બરાબર ને? અહીંયા પહોંચી ગયો. આના જે હતું વસ્તુ આની એરિયા કોઇન્સાઇડ થઈ ગયો. ક્લિયર ને? આનો માલ સામાન પડી ગયો. બીજી વસ્તુ એ થોડાક સેમ પછી, મીન્સ કે આના પછી તમારી ઘડિયાળમાં માની લો કે આવી રીતે ડાયલ હોય, બરાબર, સ્ટોપ વોચ હતી, તો આ 0 હતું. અહીંથી તમે સ્ટાર્ટ કર્યું એટલે 1 સેકન્ડ થઈ. ક્લિયર ને? થોડા સમય પછી એટલે કે અહીંયા માની લો કે 3 સેકન્ડે તમારો ખટારો અહીંયા પહોંચી ગયો. ક્લિયર ને? તમારું જે કોઈ પણ કાર હતી અહીંયા પહોંચી ગઈ. અહીંયા પહોંચી ગઈ. ક્લિયર? તો દાખલા તરીકે અહીંથી અહીંનું અંતર હતું 1 મીટર કાપ્યું હતું. ક્યાંયથી? 0 થી 1 સેકન્ડ, બરાબર, 0 થી 1 સેકન્ડ. અહીંયા કેટલી સેકન્ડ થઈ તમે જોયું ત્યારે? તો કે 3 સેકન્ડ. ક્લિયર ને? તો એવું નોટિસ કર્યું કે આ બિંદુથી આ બિંદુ તરફ, ક્યાંથી? આ બિંદુથી આ બિંદુ તરફ એને અંતર કાપ્યું 2 મીટરનું માની લો. ક્લિયર ને? તો
હવે તમને એમ પૂછવામાં આવે કે આ ખટારાએ 1 સેકન્ડ દીઠ કેટલું અંતર કાપ્યું છે. ક્લિયર ને? તો જોવો આ ટોટલ સેકન્ડ કેટલી થાય 3 સેકન્ડ. ક્લિયર ને? પણ આપણે કેટલું જોવાનું છે તો કે 1 સેકન્ડમાં ખટારો કેટલું આગળ વધે છે એ આપણને પૂછ્યું છે. ક્લિયર ને? તો જી 0 થી 1 તો 1 સેકન્ડ થઈ કે ને કેવી રીતે? તો કે 0 થી ચાલુ કર્યું ને, 0 પછી જેવું 1 આવ્યું તો ટીક થઈ ગયું એકવાર, બરાબર? તો એનો મતલબ એમ થયા 1 સેકન્ડ હોવું જોઈએ. કેવી રીતે? બીજી રીતે કેવી રીતે ફાઇન કરી શકો? તો કે પછીની, બરાબર ને, અથવા તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય કેટલો થવો જોઈએ? 1 સેકન્ડ થવો જોઈએ ને. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આ બે વચ્ચેના સમયગાળાનું કેટલું મૂલ્ય હોવું જોઈએ? 1 સેકન્ડ, બરાબર ને. એને આવી રીતે દેખાડવું કે આ બે વચ્ચે 1 સેકન્ડ થઈ છે, એક ટીક થયું. ક્લિયર ને? આ બે વચ્ચે કેટલા ટીક થવા જોઈએ? 2 ટીક ને, કારણ કે 1 પછી 2 આવે ને 2 પછી 3 આવે ને. પરંતુ તમે રીડિંગ કેટલાનું આપ્યું? 1 સેકન્ડથી 3 સેકન્ડ વચ્ચેનું. સમજાય ને શું કહું છું? કે તમારી સ્ટોપ વોચ જ્યારે 1 સેકન્ડે પહોંચી હતી પછી બીજી સેકન્ડ આવશે ને, પરંતુ તમે ત્યારે રીડિંગ ન માપ્યું, તમે ત્રીજી સેકન્ડનું રીડિંગ માપ્યું, એટલે તમને 2 મીટર મળ્યું. પરંતુ આપણે શું જોઈએ છે કે દરેક સેકન્ડનું શું જોઈએ છે? વેગનું મૂલ્ય જોઈએ છે. એનો અર્થ એવો થયો આ ભાગને આપણે 2 કટકામાં વિભાજિત કરવા પડે કે નહીં? શું કામે? કારણ કે મારે દરેક સેકન્ડનું મૂલ્ય જોઈએ છે, બરાબર ને. આને આપણે ઉપર લખી નાખીએ 2 મીટરના. તો અહીંથી અહીંયા 1 સેકન્ડ છે, અહીંયા ક્યાંક 2 સેકન્ડ આવી છે કે ને, અહીંયા ક્યાંક 2 સેકન્ડ આવી છે. ક્લિયર ને? તો મારે શું કરવું પડે કે જો અહીંથી અહીંયા ટોટલ સેકન્ડ કેટલી થાય? 2 સેકન્ડ, બરાબર ને. અહીંથી આ ટોટલ સેકન્ડ કેટલી થાય? 2 સેકન્ડ થાય ને. મારે જોઈએ છે 1 સેકન્ડ. તો શું કરવું પડે? મારે 2 વચ્ચેની બાદબાકી કરવી પડે કે ને. ક્યાં ને ક્યાં વચ્ચેની? તો કાના વચ્ચેની અને આવડિયાની, બરાબર ને. આજે આપણે વચ્ચેનું મૂલ્ય શોધ્યું કે જેને 2 સેકન્ડ કીધી, બરાબર ને. કે 2 સેકન્ડ અહીંયા ક્યાંક થઈ હતી કે જ્યારે ખટારો અહીંયા પહોંચ્યો હતો, બરાબર ને. આ બિંદુએ 2 સેકન્ડ થઈ ગઈ હતી ત્યારે ખટારો અહીંયા પહોંચ્યો હતો. ક્લિયર ને? 2 સેકન્ડ. તો મારે જોઈએ છે 1 સેકન્ડ દીઠ કેટલું અંતર કાપે છે. તો 1 સેકન્ડ કહીને કે ભાઈ, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક, એવું કહી શકો ને. તો 2 માંથી 1 બાદ કરીશ તો આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે? 1 સેકન્ડનો આવશે ને. આ મેં શું કર્યું? તો કે 1 સેકન્ડમાંથી 0 સેકન્ડ બાદ કરી એટલે મને આ બે વચ્ચેનું સમયનો અંતરાલ મળ્યો. ક્લિયર ને? કેટલો મળ્યો? 1 સેકન્ડ. 2 સેકન્ડમાંથી મેં આવડિયા સેકન્ડ બાદ કરી, અથવા તો અંતિમ સ્થાન અથવા તો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કર્યો એટલે મને શું મળ્યો? મારું 1 સેકન્ડ મળી કે નહીં, સમયનું અંતરાલ મળ્યું કે નહીં. એવી જ રીતે અહીંથી અહીંયા શું થાય? તો કે 3 - 2, 3 - 2 ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર ને? તો જોજી હવે આ સમાન સમયના અંતરાલમાં વિભાજિત થઈ ગયું કે નહીં. પહેલાં કેવો સમય અંતરાલ હતો? તો કે પહેલાં 0 થી 1 સેકન્ડનો સમય અંતરાલ હતો, પછી 1 થી 3 એટલે 2 સેકન્ડનો અંતરાલ હતો ને. ક્લિયર ને? પહેલાં 1 સેકન્ડનું અંતર મળતું હતું, પછી 2 સેકન્ડનું અંતર મળતું હતું. પરંતુ આપણે એવું ન જોતું, આપણે દરેક જગ્યાએ 1 સેકન્ડનું અંતર જોતું હતું. એટલા માટે આપણે ચોક્કસ સમયના અંતરાલ બનાવી લીધા હોય 1 સેકન્ડના. ક્લિયર ને? કે જેથી મને દરેક સેકન્ડ દીઠ મને અંતર કેટલું કાપે છે એ મળે. હવે જોવો છે 1 સેકન્ડમાં 1 મીટર કાપે છે ને, તો આમાં અંતર કેટલું, ઝડપ કેટલી થશે? તો કે 1/1 બરાબર 1 મીટર પર સેકન્ડ, બરાબર ને. અંતર ભેગા સમય. હવે આમાં કેવી રીતે માપશો? ક્લિયર? તો આમાં કેટલું છે જોવો જી. આમાં તમે ઇનિશિયલી કેટલું આપ્યું હતું? તો ઇનિશિયલી તમારી હતી, બરાબર. પ્રારંભમાં તમને ડેટા આપ્યો હતો એ કયો હતો? તો કે 2 સેકન્ડ દીઠ એ કેટલું અંતર કાપે છે જોવો જી. 2 સેકન્ડ દીઠ અહીંથી અહીંયા ગણશો એટલે 2 સેકન્ડ થાય ને. કેટલું અંતર કાપે છે? તો જોવો જી, અહીંયા ઓલરેડી કેટલા મીટર હતું? 1 મીટર હતું ને. અહીંયા કેટલું મીટર હતું? 1 મીટર. અહીંયા કેટલું મીટર થયું? 3 મીટર થઈ ગયું ને. સમજાય ને? તો 3 - 1 એટલે મને આટલી લંબાઈ મળી જાય ને. તો આ 3 કોની સાપેક્ષે આવ્યું હોય છે? તો કે 3 રહ્યું ને 0ની સાપેક્ષે આવ્યું હોય છે. ક્લિયર ને? કારણ કે આપણે અહીંથી જોઈ છે ને આ જે બધી વસ્તુ માપે છે આપણે ખબર છે કે રેફરન્સ પોઈન્ટથી માપે છે. તો રેફરન્સ પોઈન્ટ એટલે આપણે કેવું લીધો હતો? રેફરન્સ પોઈન્ટ આપણે લીધો તો આવડું આ. ક્લિયર ને? તો પહેલી સેકન્ડના અંતે ખટારો અહીંથી અહીંયા પહોંચ્યો હતો, તો આપણે અંતર માપ્યું મીટર દીઠ, તો 1 મીટર આવ્યું. બીજી સેકન્ડના અંતે અહીંથી જ માપવાનું પાછું, બરાબર ને. અથવા તો ત્રીજી સેકન્ડના અંતે જે તમારે માપવું હોય ત્યાંથી. પણ ક્યાંથી માપવાનું? અહીંથી. તો ત્રીજી સેકન્ડ આપણું પહેલું રીડિંગ કયું હતું? અહીંયા હતું. બીજું રીડિંગ ક્યાં આવશે? અહીંયા આવશે ને. તો બીજું રીડિંગ લેવા માટે તમારો સંદર્ભ આવવું જોઈએ ને. તો તમારા સંદર્ભથી ત્રીજા સેકન્ડના અંતે તમારો ખટારો 3 મીટર અંતર હતો. ક્લિયર ને? હવે આપણને પાસે આ ડેટા છે. ક્લિયર? કે એક 1 મીટરનો અને એક 3 મીટરનો. આની બેની વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 2 મીટર. આખું 3 હોય, આટલું 1 હોય તો આટલું 2 મીટર હશે. ક્લિયર ને?
પાછા 2 મીટરના કેટલા ભાગ પડે છે? 2 બરોબર ને? તો 2 મીટર ભેગા 2 કરી નાખો એટલે કેટલો આવશે? તો કે આટલો ભાગ આવશે 1 મીટર, આટલો ભાગ આવશે 1 મીટર, બરોબર ને? તો હવે આપણો ડેટા મળી ગયો કે નહીં? પૂરો થઈ ગયો કે નહીં? ક્લિયર ને? આ થોડુંક વધારે સમજવા, બરોબર લાગશે બેઝિક, જેવું આપણે ઊંડાણપૂર્વક સમજશું એટલે ડિફિકલ્ટ લાગવા મળશે, બરોબર ને? એટલા માટે આ સિમ્પલ તમને શરૂઆત કરાવી છે, ક્લિયર ને? તો જો આના માટે હવે અંતર માપવું હોય કે 1 સેકન્ડ t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડ વચ્ચે વેગ કેટલો હશે, તો શું કરવાનું? તો કે અહીંયા જેટલી સેકન્ડ આપ્યો એ અને જેટલી સેકન્ડમાં પૂછવામાં આવ્યું છે એ બે વચ્ચેનું શું કરવાનું? સમય અંતરાલ કાઢી લેવાનો. તો શું આવ્યો? 1 સેકન્ડ આવ્યો ને, કે ખટારાને આ બિંદુથી આ બિંદુએ પહોંચતા કેટલો સમય લાગે છે એ આપણે ફાઇન કરવું પડે, ક્લિયર ને? કેવી રીતે ફાઇન કરશું? તો કે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, બરોબર ને? તો એને તો આપણે ડેલ્ટા ટી વડે દેખાડીએ ને. ડેલ્ટા ટી એટલે શું થાય? કે તફાવત થાય, બરોબર ને? બે મૂલ્યનો તફાવત એટલે ડેલ્ટા કહેવાય એને, ક્લિયર ને? બે વચ્ચેનો બાદબાકી કહો તો પણ ભલે, એટલે તફાવત સિમ્પલ આપણે કહી દઈએ, ક્લિયર ને? બાદબાકી તફાવત બે સમાન જ છે. તો કેવી રીતે? તો કે ડેલ્ટા ટી એનું સૂત્ર ભણી ગયું કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે શું? 2, પ્રારંભિક એટલે 1. તો આપણો આ જે હોય એ સમય, આટલા સમય અંતરાલ દરમિયાન આપણને મળતું અંતર હશે. તો આપણને આટલા સમય દરમિયાન કેટલું અંતર કાપે છે? તો કે 1 મીટર. તો વેલોસિટી બરાબર શું હતું? તો કે પથ લંબાઈ અથવા તો સ્થાન એના ભેગા સમય, બરાબર ને? આપણે અહીંયા ઝડપ માપતા હોય, ક્લિયર? તો શું થશે? v બરાબર લંબાઈ, કોમન ઇક્વેશન લખવું, બરાબર? લંબાઈના છેદમાં સમય, બરાબર? અંતર ભેગા સમય, બધું બરાબર, બધું સમાન જ છે જે લખો એ. સમય બરાબર શું મૂકવાનું? ડેલ્ટા ટી, બરાબર ને? સમય બરાબર શું લખવાનું? છેદમાં ડેલ્ટા ટી. લંબાઈ એટલે શું થશે? તો કે 1 સેકન્ડ ગાળામાં, આ ગાળામાં એને કેટલું અંતર આપ્યું છે? તો જો આપણે માપવાનું ક્યાંથી ચાલુ કર્યું? તો અહીંથી માપવાનું ચાલુ કર્યું ને. તો અંતર શું અહીંથી અહીંયાનું આવશે? તો કે નહીં. 1 સેકન્ડ ક્યાંથી ગણી? તો કે અહીંથી ગણી ને. શું ગણ્યું? કે 1 સેકન્ડ આપણે અહીંથી અહીંયા ખટારાને પહોંચવા માટે લાગતો સમય ઈ આ ગણી ને. ડેલ્ટા ટી આ ગણ્યો, એ કોનો ગણ્યો? કે આ બિંદુથી આ બિંદુ તરફ ગણ્યો ને. આ બિંદુથી આ બિંદુ તરફ નથી ગણ્યો, ક્લિયર ને? એનો અર્થ એવો થયો કે જે અંતર લેવાનું ને, અંતર એ આ બિંદુથી જ લેવાનું. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. તો એનો અર્થ એવો થયો કે આ બિંદુ એથી આ અંતર નથી લેવાનું, ક્લિયર ને? જેટલો તમને પૂછવામાં આવેલો એટલું જ અંતર લેવું પડે ને. કે જો ખટારો અહીંથી આ બિંદુથી અહીંનું તમે પૂછવામાં આવ્યું હોય તો જ તમારે આ બિંદુ લેવાનું. જો તમને એમ કીધું હોય કે ટી બરાબર 1 સેકન્ડથી ટી બરાબર 2 સેકન્ડ સમયગાળા દરમિયાન અંતર કેટલું હશે, તો શું લેવું પડે? તો કે રેફરન્સ બિંદુથી અહીંયા અંતર પહેલાં કેટલું હતું અને રેફરન્સ બિંદુથી અહીંયા અંતર કેટલું હતું એ તમને ખબર હોય તો બેની બાદબાકી કરશો એટલે આ મળી જાય ને. તો અંતરમાં પણ શું આવશે? તફાવત આવશે કે નહીં? કોની સાપેક્ષે? રેફરન્સ બિંદુની સાપેક્ષે ને. તો જો રેફરન્સ બિંદુની સાપેક્ષે આનું અંતર મેં કહી દીધું x1. કેનું અંતર? હવે થોડુંક પૂછી નાખીએ, બરાબર? શું કરી નાખ્યું? હવે આ ખટારા બટારા બધા પૂછી નાખીએ, ક્લિયર ને? શું કર્યું? રેફરન્સ બિંદુની સાપેક્ષે ટી બરાબર 0, અહીંયા ટી બરાબર 1 હતું, અહીંયા ટી બરાબર 2 હતું, ને અહીંયા ટી બરાબર 3 સેકન્ડ થઈ હતી, ક્લિયર ને? અહીંથી ચાલુ કર્યું 1 સેકન્ડ અંદર તમારો ખટારો અહીંયા હતો, ક્લિયર ને? તો આ અંતરને મેં કહી દીધું x1 અંતર. આટલા અંતરને કહી દીધું કેટલું? x1 અંતર, કે 1 સેકન્ડમાં કાપેલું અંતર રેફરન્સ બિંદુની સાપેક્ષે. એ ખાસ યાદ રાખજો, ક્લિયર ને? પછી શું કર્યું? એ પછી અહીંથી અહીંનું અંતર માપ્યું. ક્યારે? ટી બરાબર 2 સેકન્ડે, ક્લિયર ને? તો એ આવ્યું આપણું આટલું આવ્યું. કેટલું આવ્યું? x2 આવ્યું ને, x2, ક્લિયર ને? પરંતુ આપણે વેગ શોધવાનો છે કે એને વિચ શોધવાનો છે? આની બેની વચ્ચે, ક્લિયર ને? તો આખામાંથી એટલું બાદ કરી નાખો, કેટલું આવશે? તો કે x2 - x1. તો આને તો કેના વડે દેખાડે? ડેલ્ટા x વડે. શું કામ? કારણ કે પ્રારંભમાં અહીંયા હતો, અંતિમમાં અહીંયા થયો. સમજાણું ને? પ્રારંભ અહીંથી ચાલુ કર્યો હતો ને એને, અંતિમ અહીંયા પહોંચ્યો કેટલા સેકન્ડે? તો કે ટી બરાબર 1 થી ટી બરાબર 2. જે તમને પૂછવામાં આવ્યું હોય એ પ્રમાણે. જો તમને એમ પૂછવામાં આવ્યું કે ટી બરાબર 2 સેકન્ડ ટી બરાબર 3 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધો, તો શું કરવાનું? તો પ્રારંભ કોને ગણવાનું? તો પ્રારંભ આન થાય ને, સમજાય ને? જે તમને ડેટા આપવા પૂછવામાં આવ્યો એ પ્રમાણે તમને ગણવાનું. કારણ કે જ્યાં એ લાસ્ટ સેકન્ડ હશે એની આપણે પૂછવામાં શું આવ્યું? તો કે ટી બરાબર 2 સેકન્ડ. તો 2 સેકન્ડ એની કઈ કહેવાય? પ્રારંભિક સેકન્ડ થઈ ને. પછી નેક્સ્ટમાં પછી 3 સેકન્ડ આવશે ને, સમજાય ને? તો પ્રારંભિક સેકન્ડ અને અંતિમ સેકન્ડની વચ્ચે જેટલું અંતર હોય ને એ આપણું શું થશે? અંતર થશે, અથવા પથ લંબાઈ થશે, અથવા તો સ્થાનાંતર થશે, ક્લિયર ને? તો એ ગણવાનું ક્યાંની સાપેક્ષે? રેફરન્સની સાપેક્ષે, ક્લિયર ને? તો
પછી શું કરવાનું કે બેનો ડિફરન્સ લઈ લેવાનો, બરાબર ને, તફાવત લઈ લેવાનો, એ વસ્તુ અહીં મૂકી દેવાની. ક્લિયર ને? તો આ શું મળશે કે એકમ સમય દીઠ શું મળશે? એકમ સમય દીઠ કપાયેલું અંતર, બરાબર ને. કારણ કે છેદ તો બરાબર શું હતું, ડેલ્ટા ટી બરાબર શું મૂકી શકો? એક મૂકી શકો ને. તો એનો અર્થ એવો થયો કે આપણે કોઈ પણની વેલોસિટી છેલ્લે ફાઇન્ડ કરશે ને, કોઈ પણ વસ્તુની, બરાબર ને, કોઈ પણ હોય તમારા આખા ફિઝિક્સ દરમિયાન ગમે તે તમે ભણશો આગળ, બરાબર, ગમે તે હોય વેલોસિટી કે ઝડપ કોઈ પણ આવશે ને કે જે બે વસ્તુનો ભાગાકાર હોય તો છેદ હંમેશા છે ને એનું મૂલ્ય એક થઈ જાય. બીજી ભાષામાં કહું તો તમને માની લ્યો કે આપણે આ કેલ્ક્યુલેશન દરમિયાન આ બધી વસ્તુ દરમિયાન, બરાબર, કે આમાં ડેલ્ટા ટી મૂકી દીધો, બધી વસ્તુ મળી, આમાં વીની વસ્તુ કેટલી મળશે? તો કે 1 મીટર પર સેકન્ડ. તો આનો અર્થ શું થાય કે 1 સેકન્ડ દીઠ પદાર્થ આટલું અંતર કાપશે. બીજો પદાર્થ હોય ઝડપી હોય તો એ 2 મીટર પર સેકન્ડ કાપતો હોય, તો આનો અર્થ શું થાય કે 1 સેકન્ડ દીઠ આ પદાર્થ 2 મીટર અંતર કાપશે. ક્લિયર ને? કોની સાપેક્ષે? તો કે પોતાની સાપેક્ષે. તો કે ના, પોતાની સાપેક્ષે તો સ્થિર હોય ને, સમજાય ને. તમે જેટલું આમાં આગળ હાલશો તો તમને એમ જ લાગશે ને કે હું તો સ્થિર જ છું, પરંતુ તમે આગળ કોની સાપેક્ષે એટલે તો કે રોડની સાપેક્ષે. તો આ વસ્તુ કોની સાપેક્ષે આવશે? રોડની સાપેક્ષે, બરાબર ને. અથવા તો તમે જે તે સંદર્ભ બિંદુ લીધું છે એની સાપેક્ષે તમારી ઝડપ આવશે, બરાબર. આને કહેવાય સાપેક્ષ વેગ. તો આ જ વસ્તુને કહેવાય શું કહેવાય? એનું ડિફરન્સિએશન, વિકલન. આના વિશે થોડોક અભ્યાસ કરી લઈએ, બરાબર ને, બ્રીફલી. તમારે કાંઈ જરૂર તો છે નહીં, બટ કેવી રીતે આ ઇક્વેશન ડિરાઈવ કરવામાં આવ્યું ને એ આપણે કરશું. તો દાખલા તરીકે તમને એક ગ્રાફ દેવામાં આવ્યો છે, બરાબર. હું સિમ્પલ ગ્રાફ લઉં છું, આવો લાઈન દેવામાં આવી છે. ક્લિયર ને? હવે તમને એમ પૂછવામાં આવ્યું છે કે અહીંયા માની લો કે x1 પોઈન્ટ હોય, બરાબર. આ x અક્ષિસ હતી અને આ y અક્ષિસ હતી. ક્લિયર ને? અને આમાં મેં લાઈન દોરી નાખી છે, એક્સ વાય પ્લેન દોર્યું છે, બરાબર. પ્લેન કહેવાય આને, અથવા ક્ષેત્ર કહેવાય, XY નું ક્ષેત્ર. એમાં મેં લાઈન દોરી નાખી. જ્યાં આઈના બિંદુ હતા એ કહેવાય x1 y1. અહીંયા કંઈક બિંદુ હતા એને મેં કહી દીધા x2 ને y2. ક્લિયર ને? હવે મારે એ જાણવું હોય કે આ લાઈન ને આ લાઈન, ક્લિયર ને, એનો y ઘટક રહ્યો એ x સાથે કેટલો બદલાય છે. એનો અર્થ એવો થયો કે હું x, જો પહેલાં x1 હતો ને, x1 હતો, અહીંયા x1 લખી નાખું, y1 એટલે અહીંયા y1 હોય, અને y1 લખી નાખો. ક્લિયર ને? આ વસ્તુ ક્લિયર? હવે x1 માં હું થોડોક આગળ વધીશ, x1 થી થોડોક આગળ વધીશ ને હું અહીંયા કંઈક પહોંચ્યો બિંદુ એ, બરાબર ને. આને હું ભૂસી નાખું, બરાબર. આને x2, આને કહી દઉં x2 y2, બરાબર. આ બિંદુને કહી દઉં મેં x2. x1 થી હું થોડોક આગળ વધ્યો. ક્લિયર ને? તો જોવો છે x1 થી હું x1 થી થોડુંક હું આગળ વધું છું તો મારા વાયમાં પણ કંઈક ફેરફાર આવ્યો કે નહીં? જોવો મારે વાય ફાઇન્ડ કરવો તો શું કરવું પડે? એ x2 માંથી મારે લીટી દોરવાની આવી રીતે, બરાબર. એ જ્યાં બિંદુ ટચ થાય ત્યાંથી પાછું મારે વાય દિશામાં લીટી દોર નાખવાની, કટ થાય એવી રીતે અહીંયા. તો મને શું દેખાડશે? એનો y2 નો એમ દેખાડશે ને. જોવો x1 એ y1 અહીંયા હતો ને, x2 જેમ જેમ આગળ ગયો x2 એમાં y1 ઉપર ગયો ને, સમજાય ને? તો એનો અર્થ એવો થયો આ જે લાઈન રહે ને, લાઈન, ક્લિયર ને, લાઈન, આ જે લાઈન તમને દેખાય છે લાઈન રહે ને, એ જેમ જેમ એ એક્સ બદલાય ને એમ એમ એનો વાય પણ બદલાય છે, સમજાય ને? અથવા તો ટેકનિકલ ભાષામાં કહું કે જેમ જેમ એક્સ એમ બદલાય છે ને એમ એમ એનો વાય એમ બદલાય છે, સમજાય ને? તો આના ઉપરથી તમે શું અંદાજો લગાવી શકો કે મારો જે વાય રહ્યો ને, વાય એમ, એ કોના ઉપર આધાર રાખે છે, બરાબર ને? આપણે ફંક્શનની વાત કરી ગયા તો y બરાબર હું શું લખી શકું કે y બરાબર ફંક્શન ઓફ x, આવું લખી શકું. શું કામ? કારણ કે y રહ્યો x ઉપર આધાર રાખે છે. જેમ જેમ x બદલાય ને એમાં y પણ બદલાય છે, બરાબર ને? એટલા માટે હું આને આવી રીતે લખી શકું. જે બદલાતું હોય એના ઉપર લખી નાખવાનું કાઉસમાં. તો x ઉપર આધાર રાખે છે, બીજું તો કાંઈ હતું નહીં. ક્લિયર ને? તો એનો મતલબ એમ થયો કે y રહ્યો એ x ઉપર આધાર રાખે છે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે મારે હવે એમાં ડિફરન્સ ફાઇન કરવો છે, બરાબર ને? આપણે શું ફાઇન કરવું છે? એનું ડિફરન્સ. એનો અર્થ એવો થયો કે હું એક્સનું મૂલ્ય, શું એક્સનું મૂલ્ય એક એકમ વધારું છું. 1 સેન્ટીમીટર હોય, 1 મિલીમીટર હોય, 1 મીટર હોય, તો આ દરમિયાન વાય કેટલો બદલાય છે મારે એ ફાઇન કરવું છે. ક્લિયર ને? શું કર્યું મેં કે આપણી પાસે ગ્રાફ હતો, ક્લિયર ને? આપણી પાસે આવી રીતે ગ્રાફ હતો, ક્લિયર? કે અહીંયા શું હતું? વાય હતું, અને અહીંયા શું હતું? એક્સ હતું. ક્લિયર? આપણી પાસે આ લાઈન જ હતી સિમ્પલ.
હવે મેં આ પોઈન્ટને કેટલા કહી દીધા તો x1 કીધું હતું ને આ પોઈન્ટને કહી દીધું y1. અહીંથી હું થોડોક આગળ ગયો, અહીંયા ગયો, ક્લિયર ને, અને અહીંયા પહોંચ્યો. તો x1 જોવો જી, આ અહીંયા હતો કેવો હતો x1 હતો. આ જે બિંદુ રહ્યું ને કેવું હોવું જોઈએ કે આ જે બિંદુ રહ્યું ને અહીંથી અહીંયા જે અંતર રહ્યું ને આટલું અંતર, બરોબર, અહીંથી અંતર રહ્યું ને આવડું અંતર કેટલું થવું જોઈએ? 1 યુનિટ, 1 એકમ, 1 મિલીમીટર, 1 સેન્ટીમીટર, પણ 1 થવું જોઈએ. 1 જેટલું હું આગળ વધ્યો, ક્લિયર ને. તો હું શું લખી શકું તો કે x1 પ્લસ 1 આવું લખી શકું. શું કામે? કારણ કે મારો પછીનો પોઈન્ટ હતો x1 હતો, સમજાય ને. આ ઉગમ બિંદુથી, બરોબર, અથવા સંદર્ભ બિંદુથી આવડું અંતર હતું, એ કેટલું હતું? x હતું. હવે મારે આગળ વધવું છે, પણ કેટલું વધવાનું? કે 1 એકમ જેટલું. તો એનો અર્થ એવો થયો કે x1માં હું 1 ઉમેરી દઈશ તો મને નવો યામ મળશે ને, નવું બિંદુ મળશે x દિશામાંનું, સમજાણું ને. તો હવે આને આપણે બીજું નામકરણ દઈ દઈએ. તો આને શું કહીએ? આને મેં કહી દીધું x1, આને મેં કહી દીધું x2, સમજાય ને. આ પર્ટિક્યુલર બિંદુને મેં x2 કહી દીધું, આ બે વચ્ચેના અંતરને નહીં, પર્ટિક્યુલર બિંદુને. અથવા તો એમ કહી શકું કે ઉગમ બિંદુથી આ જે બિંદુ રહ્યું એનું અંતર છે x1, ઉગમ બિંદુથી આ જે અંતર રહ્યું એનું છે અંતર x2, બરોબર ને. ઉગમ બિંદુથી આ પોઈન્ટ થયો, તમને દેખાય છે આ પોઈન્ટ, એનું અંતર કેટલું કીધું? x1 કીધું. ઉગમ બિંદુથી જ આ જે પોઈન્ટ તમને દેખાય છે એનું અંતર કેટલું કીધું? x2 કીધું. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે x2 - x1 થાય કે નહીં? x2 - x1 ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે આપણે કહી દીધું ને કે અહીંથી આપણે 1 મીટર આગળ વધવાનું છે, અથવા તો 1 સેન્ટીમીટર, તો ગમે તે એક યુનિટ રાખવાનો, ક્લિયર ને. 1, ક્લિયર ને. તો આ ઉપરથી તમે મળી જાય કે નહીં? તો કે x2 બરાબર x1 + 1, બરોબર ને. તો આ જે યામ હશે એમાં હું 1 ઉમેરી દઈશ તો મને મળી જાય આ વસ્તુ, ક્લિયર. બીજી વસ્તુ એ કે જો x2 - x1 હોય તો હું ડેલ્ટા x પર લખી શકું ને, ક્લિયર ને. તો અહીંયા જે આવશે, બરાબર, અહીંયા શું લખી શકીશ કે x2 - x1 બરાબર ડેલ્ટા x છે, ક્લિયર ને. 1 બરાબર શું થાય? ડેલ્ટા x થાય ને. તો x2 બરાબર શું લખી શકીશ કે ડેલ્ટા x પ્લસ x1, બરાબર ને. ખાલી મેં એકની જગ્યાએ ડેલ્ટા એક્સ મૂકી દીધું, બીજું કાંઈ નહીં. કારણ કે હું એક જ્યાં હોય ને હું ડેલ્ટા એક્સ મૂકી શકું, ડેલ્ટા એક્સ ને 1 મૂકી શકું, ક્લિયર ને. કારણ કે આપણું એમ શું હતો? એક એકમ આગળ વધવાનો. આ વસ્તુ ક્લિયર. હવે આપણો એમ શું છે કે આ 1 મીટર આગળ વધે છે, અથવા તો 1 એકમ આગળ વધે છે, તો એની સાપેક્ષે આ જો બદલાય છે ને, વાય એમ બદલાય છે, તો એ કેટલો બદલાય છે એ ફાઇન કરવાનું છે, ક્લિયર ને. તો દાખલા તરીકે જો હું x1 બિંદુમાંથી x2 બિંદુએ જાઉં તો y1 માંથી બદલે નથી જાય y2. આ પોઈન્ટ અહીંથી ઉપર આવી જાય છે, ક્લિયર ને. તો આ કેટલો ઉપર આવશે એ આપણે ફાઇન કરવું હોય તો આ પહેલા અહીંયા હતો ને, ઉગમ બિંદુથી આનું અંતર હતું y1, ઉગમ બિંદુથી આનું અંતર થઈ ગયું y2. તો આની સાપેક્ષે કેટલો ઉપર આવ્યો હોય છે, તો મારે બેની બાદબાકી કરવી પડે. તો કે y2 - y1 કરવું પડે ને. y2 - y1 એને શું કહી દેવાનું? ડેલ્ટા y. કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે બે વચ્ચેનું અંતર મળી જાય, ક્લિયર ને. તો આ શું દેખાડશે કે y1 ની સાપેક્ષે કેટલો ઉપર ગયો, બરોબર ને. આ ડેલ્ટા રહ્યો, ડેલ્ટા એ તમારે સંદર્ભ બદલાવો હોય એના માટેનો આ સિમ્બોલ છે, એમ પણ કહી શકો, બરોબર ને. દાખલા તરીકે પહેલા સિમ્બોલ શું હતો? તો કે રેફરન્સ બિંદુની સાપેક્ષે કેટલો આગળ ગયો હોય એ ફાઇન કરવું હોય તો મારે રેફરન્સ બિંદુથી અહીંથી મારે જોવાનું, મીટર ડેપ્થથી આ માપવાનું, મીટર ડેપ્થથી આ માપવાનું. એટલે મને આ x1 અને x2 યામ મળશે. હવે મારે x1 ની સાપેક્ષે આની સાપેક્ષે, એટલે હું હવે મારું ઉગમ બિંદુ બદલાઈને હું અહીંયા આવતો રહ્યો, અહીંથી મેં મેજર ટેપ કરી, મીટર ટેપ, કે આની સાપેક્ષે આ કેટલો દૂર છે. તો મારે શું કરવું પડે કે x1 આ બે વચ્ચેનું શું કરવું પડે? મારે બાદબાકી લેવી પડે ને. તો આની સાપેક્ષે હું દૂર કેટલો દોડતો હોય કોઈ પણ વસ્તુને, બરોબર, અથવા તો માપતો હોય, તો x1 ની સાપેક્ષે x2 કેટલો દૂર છે એ ફાઇન્ડ કરવું હોય, અને તમને સંદર્ભ બિંદુની સાપેક્ષે આ બે વચ્ચેના અંતર આપ્યા હોય ત્યારે તમે આ વસ્તુ મૂકી શકો છો. સમજાય ને હું કહું કે તમને સંદર્ભ બિંદુની સાપેક્ષે x1 અને x2 આપેલા છે, અને તમારે ફાઇન શું કરવું છે કે આની સાપેક્ષે પોતાની સાપેક્ષે કેટલો દૂર છે, આની સાપેક્ષે, બરાબર, x1 ની સાપેક્ષે કેટલો દૂર છે. તો x2 - x1 કરી નાખો તો બે વચ્ચેની સાપેક્ષ દૂરી આવી જશે ને. તો આ વસ્તુ શું છે કે સાપેક્ષતા બદલાવવા માટે આ પ્રોસેસ કરવી પડે, ક્લિયર ને. એમ પણ સમજી શકો. તો આ વસ્તુ મળી ગઈ. હવે શું કરવાનું? તો કે ડેલ્ટા એક્સ ની સાપેક્ષે કે ડેલ્ટા એક્સ એક્સ જેટલો બદલાય છે, તો ડેલ્ટા વાયમાં કેટલો વધારો આવે છે, ક્લિયર ને. તો બેનો ભાગાકાર કરી નાખું તો ક્લિયર ને. શું કર્યું મેં?
કે ડેલ્ટા એક્સ એક જેટલો બદલાય તો ડેલ્ટા વાય કેટલો બદલાય છે એ મારે શોધવું હતું. તો ડેલ્ટા એક્સનું મૂલ્ય કેટલું આવે છે તો કે એક, હા ને, તો એક મૂકી દઉં ને. તો જો ડેલ્ટા એક્સ એક જેટલો બદલાય ને, બરોબર ને, જોવો જી પાછો ગ્રાફમાં જોવો જી કે ડેલ્ટા એક્સ મારો એક જેટલો બદલાય ને તો મને ડેલ્ટા વાય કેટલો બદલાતો હતો, આના જેટલો બદલાતો હતો ને, અથવા તો જે વાય હતો હોય એ ડેલ્ટા વાય જેટલો બદલાતો હતો, એમ પણ કહી શકો ને. આખી વાય એક્સિસ હતી, આખી એક્સ એક્સિસ હતી. એક્સ એક્સિસમાં હું એક એકમ અંતર દૂર જાઉં તો વાય એક્સિસમાં મારે કેટલું ઉપર જવું પડે. તો એક્સ દિશામાં હું એક જેટલો આ બાજુ જાઉં ને તો વાય દિશામાં હું છે ને ડેલ્ટા વાય જેટલો ઉપર પણ જઈશ સાથે સાથે, સમજાય ને. તો આ બેનો ભાગાકાર કરો એને કહેવાય એનો ઢાળ, બરોબર ને, ટેકનિકલ ભાષામાં. સ્લોપ કહેવાય એનો. શું કહેવાય કે ડેલ્ટા એક્સ તમે આગળ વધશો તો તમે ઉપર પણ વધશો સાથે સાથે. કેટલા વધશો તો કે ડેલ્ટા વાય જેટલા, બરોબર ને. તો આ વસ્તુને કહેવાય એમ ઢાળ, બરોબર. આને એમ મોડે દેખાડે. ક્લિયર? શું હતું અહીંયા પહેલાં ડેલ્ટા એક્સ હતું ને, તો ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ બરાબર એમ થઈ ગયું ઢાળ. ક્લિયર ને. તો આ જે વસ્તુ આવી એમ એ આ કેટલી ઝૂકેલી છે ને એક્સ એક્સિસમાં અને વાય એક્સિસમાં કેટલી એમ નમેલી છે ને એ દેખાડે. ઢાળ એટલે બીજું કાંઈ ન થાય ને, ઢાળ એટલે આમાં ઢાળ્યો થાય કે કેટલું નમેલું છે. વધુ ઢાળ હોય તો આવી રીતે હોય, ઓછો ઢાળ હોય તો આવી રીતે હોય, બરોબર ને. તો ઓછો ઢાળ અને વધુ ઢાળ કોનો પર આધાર રાખશે? આ વાય ઉપર. ક્લિયર ને. કે જેમ જેમ તમે એક એકમ એક્સમાં વધતા જાઓ એમ તમે ઉપર કેટલું વધો છો, સમજ્યા ને. તો તમારે જે દાખલા તરીકે તમારા જે ઘરમાં બારે ડેલી બારે તમે ઓલો ઢાળીઓ હોય રેમ્પ, બરાબર, રેમ્પ હોય રેમ્પ. તો અલગ અલગ ઘરમાં અલગ અલગ રેમ્પ હોય ને. અમુકના ઘરમાં આવી રીતે આમ ઓછો રેમ્પ હોય, ઓછો ઢાળ હોય, અમુકના ઘરમાં વધુ ઢાળ હોય, સમજાય ને. તો એનો અર્થ એવો થયો કે તમારે છે ને આમ આગળ વધવું હોય ને 1 મીટર, બરાબર ને, તમારે 1 મીટર આગળ વધશો તો તમે 2 મીટર ઉપર જાશો. એનો મતલબ એમ કે વધુ ઢાળવાળો છે. કોની સાપેક્ષે? કે 1 મીટર આવી રીતે 1 મીટર આમ હોય, બરાબર. તમારી પાસે 2 ઢાળ હોય દાખલા તરીકે. હવે થોડુંક એક્ઝામ્પલ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. શું છે કે તમારી પાસે એક ઢાળ આવો છે, બરાબર, રેમ્પ આવો છે તમારા ઘરની બારે. બીજા માટે રેમ્પ આવો છે વધારે વાળો. જોવું જી આ થીટા ઢાળ આવી ગયું ને, આ કહેવાય ઢાળ, બીજું કાંઈ નહીં. કે આ એક્સની સાપેક્ષે એને વાય કેટલો ઉપર જવો પડશે. તો જોવું જી હવે આ થીટા કાઢી નાખું, બરાબર, આપણે સમજવું છે એટલા માટે. તો આ તમારું સંદર્ભ બિંદુ હતું બે માટે. સંદર્ભ બિંદુથી તમે 1 મીટર આમ આગળ આવેલા તો તમારે ઉપર કેટલું ચડવું પડે છે, બરાબર. આવી રીતે અહીંયા તમારે ઉપર કેટલું ચડવું પડે છે તો કે 1 મીટર. ક્લિયર ને. ગિરનાર, આપણા ગિરનાર આવી ગયો. તો અહીંયા જોવો છે 1 મીટર તમે અહીંયા ઉપર આવ્યા તો તમારે ઉપર જોવું છે વધુ ચડવું પડે ને આની સાપેક્ષે. આ ઢાળીની સાપેક્ષે જોવું છે તમારે આગળ ગયા 1 મીટર અને ઉપર પણ 2 મીટર ઉપર ચડે ને. તો એનો અર્થ એવો થયો કે તમારે વધુ કષ્ટી લાગશે આમાં, બે ને. શું કામ? કારણ કે તમારે 1 મીટર આમ જ ચાલવાનું છે, 2 મીટર ઉપર પણ ચાલવાનું છે, બરાબર. પાયથાગોરસનો નિયમ લગાડશો એટલે આનું અંતર ને આનું અંતર ડિફરન્સ આવશે ને. 2 નો સ્ક્વેર 4 પ્લસ x નો સ્ક્વેર, બરાબર ને. ab નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર થઈ જાય. પાયથાગોરસનો નિયમ એ પ્રમાણે આનું અંતર ફાઇન્ડ કરજો ને આનું અંતર ફાઇન્ડ કરજો. ક્લિયર ને. આનું અંતર કેટલું આવશે? અંડર રૂટમાં 2 આવશે. આનું અંતર અંડર રૂટમાં 5 આવશે. ક્લિયર ને. તો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થઈ ગયું ને કે ઢાળનો, કે જેમ જેમ રેમ્પ વધુ ઢાળ વધુ એમ આપણે વધુ કષ્ટી લેવી પડે એમ ન મય, બરાબર ને. વિધાઉટ એની ગ્રેવિટી આ જે વસ્તુ રહ્યો, બરાબર, એ ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં આવશે જ આ કન્સેપ્ટ રહ્યો. પરંતુ આપણે ખાલી સિમ્પલ ગણિતની મદદથી પણ એમને કહી શકીએ છીએ કે ઢાળનો ઉપયોગ કરીને એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે કયા ઢાળ વધુ એનર્જી ખર્ચ કરશે. આપણે ઉપર ચડવું તો કયો ઢાળ મુશ્કેલ પડશે. ક્લિયર ને. શું કામ? કારણ કે આના ઉપરથી ખબર પડી જાય ને કે જેમ જેમ આપણે વધુ અંતર કાપવું પડે એમ આપણે વધુ એનર્જી ખર્ચવી પડે. ક્લિયર ને. તો આ હતું ઢાળનો કન્સેપ્ટ. ક્લિયર ને. કોઈ પણ વસ્તુ આપેલી હોય તો ઢાળ એટલે શું કહેવા માંગતું હતું, બરાબર. હવે તમને એક અલગ પ્રકારનો વિચિત્ર પ્રકારનો તમને આપી દઉં. આવી રીતે ગ્રાફ છે તમારો. ક્લિયર. તો ઢાળ શું કહેવા માંગે છે આના ઉપરથી તો જોજો ધીમે ધીમે આમાં શું થાય છે કે જેમ જેમ હવે હું છે ને એક એક મીટરના હું ગેપ પાડી નાખીશ, બરાબર ને. 1 મીટર, આ 1 મીટર, આવી રીતે 1 મીટર. ક્લિયર ને. ક્લિયર. આ તો આપણું એક્સ, આ તો વાય. ઢાળનું મૂલ્ય શું નક્કી કરશે એ તો આપણને ખબર પડી ગઈ. એના ઉપરથી આપણે ગ્રાફ જોઈ લઈએ. ક્લિયર ને. શું હતું? આપણે શું કીધું હતું કે 1 એકમ દીઠ, બરાબર ને. તો આ બધા જેટલા આ બધા રહ્યા ને
બરાબર ને? આ બધા જેટલા પાડ્યા છે મેં આ કાપા એ બે એકબીજાથી ક્રમિક એકબીજાથી અંતર કેટલું હશે? એક એકમ, બરાબર ને? એટલે મેં આ જે એક લખ્યા છે એ દેખાડે છે કે આ બે વચ્ચેનું ક્રમિક અંતર કેટલું છે? એક એકમ. 1 સેન્ટીમીટર લ્યો, મિલીમીટર લ્યો, કાંઈ ફેર ન પડે. લેવાનું કેટલું? 1 મીટર. સીજીએસમાં હોય તો 1 સેન્ટીમીટર લેવાનું, એમ કેસમાં હોય તો 1 મીટર લેવાનું, બરાબર ને? કોઈ બીજામાં હોય તો તમારે એ પ્રમાણે લેવાનું. ક્લિયર ને? તો આમાં 1 એકમ લેવાનું. તો જોવો જી, અહીંથી આનું અંતર 1 એકમ છે, આટલું હાલ્યો હું, તો મારે ઉપર કેટલું હાલવું પડશે? આટલું બધું હાલવું પડશે ને? સમજાય ને? હવે જોવો જી, એના પછી એના નેક્સ્ટ સ્ટેપમાં, તો નેક્સ્ટ સ્ટેપમાં ક્યાંથી ચાલુ થાય? તો કે અહીંથી ચાલુ થાય ને, આટલો ભાગ, બરાબર? થોડુંક ઝૂમ કરી નાખો એટલે તમને વધારે દેખાશે. તો પેલું પગથિયું હતું, પેલું પગથિયું, ક્લિયર ને? એ કેટલું હતું? એ પેલું પગથિયું અહીંથી ચાલુ થયું હતું, અહીંયા પતી ગયું. તો મારે ખાલી આટલું આગળ હાલવું પડે, તો ઉપર કેટલું જવું પડે? આટલું જવું પડશે ને? ક્લિયર ને? તો પેલા બિંદુ માટે તમારા ઢાળનું મૂલ્ય કંઈક આવશે. ક્લિયર ને? ઢાળનું મૂલ્ય આવશે, એને કહેવાય ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, બરાબર ને? એને કહી દીધું M1. મીન્સ કે અહીંથી આ પગથિયા માટેનો ઢાળ M1 હતો. ક્લિયર ને? હવે શું કર્યું મેં? થોડોક આગળ આવેલો, તો અહીંથી આનું પાછું મૂલ્ય 1 છે કે નહીં? તો મને બીજા પોઈન્ટનો ઢાળ આપશે ને? અહીંથી આ બિંદુ ઉપર. ક્લિયર? તો જોવો જી, પાછું એક્સમાં અંતર તો સેમ જ હકાયેલું ને, સેમ જ કાપ્યું મેં, એક જ અંતર કાપ્યું. પણ તું મારે વાય જોવો જી, પહેલાં મારે અહીંયા પતી જતો હતો ને, અહીંયા મારે વાય પતી જતો હતો, મારે એક્સ્ટ્રા વધારે અંતર કાપવું પડ્યું, આટલું, બરાબર ને? પેલામાં મારે આટલું તો કાપવું જ પડતું હતું. એનો અર્થ એવો થયો કે મને એવું થયું કે બીજા પગથિયામાં પણ મારે ઉપર આટલું જ ચડવું પડતું છે, પરંતુ એવું ન થયું, મારે એક્સ્ટ્રા વધારાનું અંતર કાપવું પડ્યું. ક્લિયર ને? એનો અર્થ એવો થયો કે આ પોઈન્ટ માટે ઢાળનું મૂલ્ય બદલાઈને કેટલું થયું? M2. સમજાય ને? આ જે વસ્તુ દેખાડશે તમને, આ જે લાઈન મેં દેખાડી જાવડી, બરાબર ને? સ્પર્શિક, આને સ્પર્શકમાં જવા દેવાની. ક્લિયર ને? કેવી રીતે? તો કે આને હું આમ કરી નાખું, ઢાળને કેવી રીતે દેખાડવો ને એ પણ તમને કહી દઉં, ક્યાં બિંદુ પાસે, બરોબર ને? તો આપણે આ જે M1 હતું એ ક્યાંનો ઢાળ હતો? આ બિંદુ પાસેનો ઢાળ હતો. તો ઢાળ એટલે એ બાજુની લાઈન થાય, બરોબર ને? એ બિંદુએ લાઈન દોર નાખો એટલે એ ઢાળની દિશા થઈ જાય, બરોબર? શું થાય? ઢાળની દિશા. ક્લિયર ને? કયા બિંદુ પાસે દોરવાની? તો કે આ બિંદુ પાસે. ક્લિયર ને? જોવો જી, અને બીજી વસ્તુ કે ઢાળનું જે બિંદુ પાસે આ જે દિશા રહે ને, બરોબર, આ લાઈન દોરશે ને એ યુનિક જ હશે, સમજાય ને? કે એ એક જ પોઈન્ટમાંથી પસાર થતી હશે, બાકી એક પોઈન્ટમાં પસાર નથી થઈ. જો આ એક જ પોઈન્ટમાંથી પસાર થાય છે, બાકી આ પોઈન્ટથી થોડી દૂર છે, આ પોઈન્ટથી દૂર છે, આ પોઈન્ટથી દૂર છે. એક જ પોઈન્ટ માટે આ લાઈન પસાર થતી હશે. આને કહેવાય સ્પર્શક. ગણિતમાં એને કહેવાય સ્પર્શક, બરોબર ને? ક્લિયર ને? તો જોવો જી, સ્પર્શક એના માટે આ હતો. હવે આ પોઈન્ટ માટે સ્પર્શક થોડોક નમશે કે નહીં? ક્લિયર ને? તો એના માટે હું બીજા કલરની લાઈન દોરી નાખું, કદાચ તમને દેખાય તો. ક્લિયર ને? તો આ બિંદુ માટે મેં હવે લાઈન દોરી નાખી, આ ગ્રીન કલરની લાઈન છે. જોવો જી, આ જે તમને કદાચ દેખાતી હશે, આ ગ્રીન કલરની લાઈન. તો જે વ્હાઇટ લાઈન અને ગ્રીન લાઈન વચ્ચે કંઈક અંતર છે ને? શું કામ? કારણ કે આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચે અંતર છે. ક્લિયર ને? તો આ પોઈન્ટ માટે જોવો જી, આ જે લાઈન રહી, આ વ્હાઇટ કલરની લાઈન હતી, એની આ સ્પર્શતું નથી. એવી જ રીતે આમાંથી મેં જે સ્પર્શક દોર્યો છે એ એક જ બિંદુમાંથી પસાર થતો છે, એને ટચ કરીને જતો છે. બાકી એક ગ્રાફમાં ક્યાંય બિંદુને ટચ નહીં થતો, એટલા માટે એને સ્પર્શક કહે. ક્લિયર ને? તો આ સ્પર્શક હતો. ક્લિયર? તો સ્પર્શકનું મૂલ્ય એને આપણે શું કીધું? ઢાળ કીધો ને? તો એને કઈ વડે દેખાડાય સ્પર્શકને? dy બાય dx, બરોબર? ડેલ્ટા વાય બાય dx, ડેલ્ટા એક્સ વડે. ક્લિયર? જોવો જી, દરેક બિંદુ પાસે મને આવા અલગ અલગ પ્રકારના ઢાળ મળશે કે નહીં, એનો મતલબ એમ થયો કે મારે અલગ અલગ પ્રકારનું ઉર્જા ખર્ચવી પડશે, મારે કષ્ટ લાગશે અલગ અલગ. જેમ જેમ ઉપર હાલતું જઈશ ને એમ મારે વધારે અંતર કાપવું પડશે. આ પોઈન્ટ ઉપર એવો આવશે, બરોબર ને? આ પોઈન્ટ ઉપર પછી શું થશે? પછી એક આગળ આટલું કાપીશ ને અંતર, બરોબર ને? આ પોઈન્ટ પછી જોવો જી, આ પોઈન્ટ પછી કેવું છે? ઢાળનું મૂલ્ય આવી આવશે ને, ઢાળની દિશા આવી આવશે, નીચેની બાજુ આવશે. પેલા ઢાળ આવી ગયો હતો, ધીમે ધીમે કરતો ગયો, બરોબર? આ ઢાળનું મૂલ્ય હતું. પછી આ બિંદુ પર ઢાળ આવો થઈ ગયો, ફ્લેટ, એક્સ અક્ષિસને પેરેલલ થઈ ગયો, એક્સ અક્ષિસને સમાંતર થઈ ગયો. જેવો થોડોક આગળ જઈશ ને એવી રીતે ઢાળ નમશે. આમ સમજાવ ને? ઢાળનું મૂલ્ય આવી ગયો ક્યાં સુધી નમશે? કે જ્યાં સુધી આ બિંદુ સુધી. પાછું આ પોઈન્ટ આમ સમાંતર થઈ ગયો એક્સ અક્ષિસને, પાછું ઢાળનું મૂલ્ય વધશે, પાછું ઘટશે, પાછું ઘટશે, પાછું વધશે, બરોબર? આ પાછું સમાંતર થઈ જાય, પાછું ઘટશે. ક્લિયર ને? તો આ પ્રમાણે તમારે સ્પર્શક દોરવાનો હોય છે. ક્લિયર ને? તો
કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક શું દેખાડશે, એનું ઢાળ દેખાડશે. હવે દાખલા તરીકે આ સમયનો અંતરાલ હોય તો, આ સમય દેખાડતું હોય તો 1 સેકન્ડ દીઠ કેટલું અંતર કાપે છે, બરોબર ને. આ તમને શું દેખાડતા હતા, આ જે મેં લાઈન દોરી છે, આ લાઈન એ 1 સેકન્ડ દેખાડતી હતી, બરોબર ને. અને આ જે લાઈન હતી, બરોબર, એ શું દેખાડતી હતી તમારી 1 સેકન્ડ હતી કે નહીં. અને આ બાજુ મેં દોરેલું અંતર, બરોબર ને. તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ થઈ ગયો કે નહીં, ક્લિયર ને. તો 1 સેકન્ડ દીઠ કેટલું અંતર કાપે છે, ક્લિયર ને. તો અંતર કેના વડે દેખાડે, વાય વડે દેખાડે ને, સમજાય ને. શું કામ? કારણ કે પાછું આમાં જોઈ લ્યો, પાછું અમે અહીંયા આવતા રહીએ આપણે, ક્લિયર ને. ક્લિયર. ટી બરાબર 0 સેકન્ડ અહીંયા હતી, બરોબર, માની લ્યો. અને ટી બરાબર 1 સેકન્ડ અહીંયા થઈ. આટલા સેકન્ડ દરમિયાન અંતર ક્યાંથી ક્યાં કાપે છે, તો કે અહીંથી ચાલુ કર્યું ને ઉપર ઉપર વધતું ગયું, અને ટી બરાબર 1 સેકન્ડ, એ ક્યાંક આટલું અંતર કાપે છે. કેટલું અંતર, તો કે આટલું. વાય દિશામાં જેટલું આપણે પોઈન્ટ મળે, પ્રારંભિક પોઈન્ટ કયો હતો વાય દિશાનો, તો કે આવડું આ, એને કહેવાય y0. અંતિમ પોઈન્ટ કયો થયો, તો કે આવડું આ, તો એને કીધું y1. તો અંતર કેટલું કાપ્યું, તો કે y1 માંથી y0 બાદ કરો એટલે આટલું અંતરને કાપ્યું. કેટલી સેકન્ડમાં, તો કે 1 સેકન્ડમાં. સમજાણું ને. તો આના ઉપરથી ઝડપ મેળવી હોય તો શું કરવું પડે, તો કે અંતર ભાંગ્યા સમય, ક્લિયર ને. તો અંતર એટલે કીધું હતું dy, સમય શું કીધું હતું dt, બરાબર ને. અથવા તો ડેલ્ટા માપી લો તોય હાલશે. અને મેં શું કીધું હતું કે y1 માઇનસ y0 આપણે શું કીધું, ડેલ્ટા y, બરાબર ને, છેદમાં ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ મને શું મળ્યું, વેલોસિટી. તો જે વેલોસિટી કોના જેટલી છે, કે આ બિંદુ પાસે દોરેલા સ્પર્શક જેટલી, બરાબર ને. આ સાબિત થઈ ગયું ને કે કોઈ પણ બિંદુ, કોઈ પણ તમને વક્ર આપેલો હોય, આ વક્રમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુની તત્કાલીન ઝડપ આપશે તમને, બરાબર ને. તત્કાલીન ઝડપ આપશે. શું કામ? કારણ કે આપણે તત્કાલીન ઝડપ એટલે જે તે સમયને થાય ને. તમને પૂછવામાં આવે કે 1 સેકન્ડે કેટલી ઝડપ હશે, 5મી સેકન્ડે કેટલી ઝડપ હશે, તો શું કરવાનું કે 5મી સેકન્ડે તમારે જોઈ લેવાનું કે આ બિંદુ અહીંયા ટચ થાય છે, તો અહીંથી એનું અંતર 5 છે, ક્લિયર ને. 5 સેકન્ડ દરમિયાન એને કાપેલું અંતર કેટલું હશે, તો કે આ બિંદુથી આ બિંદુ હશે ને. આપણને ખબર છે કે જે બિંદુથી વાય શોધવું હોય તો ત્યાંથી પરપેન્ડિક્યુલર લંબ દોર નાખો, ક્લિયર ને. તો આ તમને અંતર મળી ગયું, આ તમને સેકન્ડ મળી ગયા, અંતર ભેગા સેકન્ડ, બરાબર, અંતર ભેગા સમય, એટલે તમને આ બિંદુએ દોરેલા સ્પર્શકનું મૂલ્ય મળશે, અથવા તો વેગનું મૂલ્ય મળશે, બરાબર ને. અથવા તો આ જે ઇક્વેશન રહ્યું એને કેવી રીતે દોરવામાં આવેલું હોય, ક્લિયર ને. તો દાખલા તરીકે તમને આવું આપેલું હોય કે આ જે આવો આડાવડો સર્પિલાકાર ગ્રાફ રહ્યો, અને ax² પ્લસ સાઇન થીટા પ્લસ bx પ્લસ આવું કોઈ પણ તમને સૂત્ર આપેલું હોય, તો આનો અર્થ શું થાય કે હું એક્સ મૂકતો જઈશ ને એટલે મને વાય મળતા જશે આવા, બરાબર ને. પછી હું ભેગા કરી નાખીશ એટલે મને આવો ગ્રાફ મળશે. આ વસ્તુ ક્લિયર. આના ઉપરથી તમને વેગ માપવાનું કે કોઈ પણ સમયે, તો શું કરશો, તો જોવો જી કે વાય રહ્યો વાય, બરાબર ને. અહીંયા એક્સની જગ્યાએ શું હતું, ટી હતું ને. તો અહીંયા એક્સની જગ્યાએ હું ટી લખી નાખું ખાલી, ક્લિયર ને. શું લખી નાખું, t² ને ટી. તો આ અંતર દેખાડશે જે તે સમયનું, ક્યાં પહોંચ્યો છે ને એ બિંદુ દેખાડશે. તો આ તમને એમ પૂછવામાં આવે કે 5મી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હતો, તો શું કરવાનું, તો 5મી સેકન્ડ અહીંયા છે, ક્લિયર ને. આ બિંદુ અહીંયા છે, અહીંયા સ્પર્શક કેટલો થશે, તો સ્પર્શકની વેલ્યુ કેટલી દેખો, ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ, બરાબર ને. તો શું કરવાનું કે 5, ક્લિયર ને. 5મી સેકન્ડમાં આપણે વેગ પૂછ્યો છે, ચોથી અને 5મી સેકન્ડની વચ્ચે કેટલો વેગ હશે એને જ પૂછો. તત્કાલીન વેગ પૂછો, એવરેજ નથી પૂછો. એવરેજ કર્યું હોય તો શું કરવાનું, એવરેજ કરી હોય તો ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ આપણે આગળ જોઈ ગયા, અને કહેવાય એવરેજ. તત્કાલીન કર્યું હોય તો શું કરવું પડે, તો કે dy/dx, ક્લિયર ને. તો dy/dx શું સૂચવે છે કે 5ની આજુબાજુ નજીકના ગાળામાં મારું કેટલું આ સ્પર્શકનું મૂલ્ય આવે છે. તો આનું શું કરવું પડશે, વિકલન કરવું પડે, સમજાય ને. એવરેજ શોધવું તો શું કરવું પડે, ડેલ્ટા, કે 0 સમયથી 5 સેકન્ડની વચ્ચે મારો સરેરાશ ઝડપ કેટલી હશે, તો એના માટે આ સમીકરણ આવે. તો એમાં શું કરવાનું કે એમાં t બરાબરમાં 0 મૂકી દેવાનું, t બરાબર 5 મૂકી દેવાનું, એને ભાંગ્યા 5 સેકન્ડ, સમજાય ને. તો અંતર ભાંગ્યા સમય એટલે સરેરાશ થઈ ગયું. પરંતુ 5મી સેકન્ડે કેટલો હશે, તો જો તમે એમ કરતા હશો કે 5મી સેકન્ડ 0 સેકન્ડની વચ્ચે કેટલું અંતર કાપ્યું છે, તો એ સરેરાશ આવશે ને. તો
તો તત્કાલીન શોધવું હોય તો સ્પર્શક શોધવો પડે. સ્પર્શક શોધવું હોય તો એનું વિકલન કરવું પડે. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે જે તે બિંદુનો સ્પર્શક તે બિંદુની તત્કાલીન ઝડપ દેખાડે છે. ક્લિયર ને? તો એ એનું વિકલન થઈ ગયું. વિકલનની ફોર્મ્યુલા શું આવી જોવો જોઈએ હવે. તો કે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ, એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર. ક્લિયર ને? તો વાયને આપણે કેનું કહેતા હતા? એક્સનું ફંક્શન કહેતા હતા ને. તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ ના છેદમાં ડેલ્ટા એક્સ. આ શું દેખાડું જોવો જી. આપણે આગળનું જ મૂલ્ય છે. આપણે લાઈન દોરી ગયા ને, લાઈન આવી રીતે એનું જ મૂલ્ય છે. શું છે કે આનું અને આનું વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ હોય, આટલું અંતર. ક્લિયર ને? તો આ અંતરને શું કહેવાય? તો આ અંતર મેં કીધું હતું y1, આ અંતરને કીધું હતું y2. આ વસ્તુ ક્લિયર ને? તો જોવું જોઈએ y1 હોય y1, તો આપણને ખબર છે કે y રહ્યું y એને આપણે આવી રીતે લખી શકીએ ને, એફ ઓફ એક્સ વડે લખી શકીએ. y ને એફ ઓફ એક્સ વડે લખી શકાય. ક્લિયર ને? એનો અર્થ એવો થયો કે y1 ને કેવી રીતે લખી શકો? તો કે y1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x1, બરાબર ને? y2 ને ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x2. ક્લિયર ને? તો જોવો જી y1 અને y2 વચ્ચે શું સંબંધ છે? તો કે y2 રહ્યો ને એ y1 કરતા આટલો મોટો છે કે નહીં? આ આખું રહ્યું, બરાબર, એ આના કરતાં આટલું મોટું છે કે નહીં? તો આટલાને મેં કીધું શું કીધું હતું? ડેલ્ટા વાય કીધું હતું ને. તો y1 પ્લસ ડેલ્ટા વાય થશે કે નહીં? ક્લિયર ને? જ્યાં જ્યાં y2 હોય ત્યાં હું શું મૂકી શકું કે y1 પ્લસ ડેલ્ટા y2. ક્લિયર ને? જોવો જી આમાં અહીંયા શું મૂકી શકું? y2 ની જગ્યાએ શું મૂકી શકું? તો કે y1 પ્લસ ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 આવ્યું કે નહીં? ક્લિયર ને? હવે શું કર્યું મેં કે મારે બે વચ્ચેનો ઢાળ શોધવો છે, બરાબર ને? તો ડેલ્ટા વાય કર્યો, એના છેદમાં ડેલ્ટા એક્સ કર્યો. ક્લિયર ને? ડેલ્ટા વાય એટલે શું થાય? તો અહીંયા લખી નાખો કે વાય અંતિમ માઇનસ વાય પ્રારંભિક ના છેદમાં એક્સ અંતિમ માઇનસ એક્સ પ્રારંભિક, બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ વાય અંતિમ એટલે તો કે આટલું, બરાબર ને? આટલું કોના જેટલું હોય? તો કે વાય ઓફ આ અંતર ક્યારે મળ્યું? આખું અંતર ક્યારે મળે? કે જ્યારે આપણે આટલું અંતર નાખી ત્યારે ને. સમજાય ને હું કહું? કે તમારે આમાં શું મૂકવાનું છે? વાય અંતિમ મૂકવાનું છે. કારણ કે ડેલ્ટા વાય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર? તો આપણે અહીંયા લખી નાખી કે આટલું અંતર હોય એને કીધું હતું y1, આટલું મોટું અંતર હોય એને કીધું હતું y2. ક્લિયર ને? તો y1 ક્યારે અંતર હોય છે? કે જ્યારે x1 હોય ત્યારે. y2 ક્યારે અંતર હોય? જ્યારે x2 હોય ત્યારે. એનો અર્થ એવો થયો કે y1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x1 હોય ત્યારે, અને y2 ક્યારે મળે? કે જ્યારે તમને આટલું ક્યારે મળે? આખું જ્યારે તમને x2 હોય કે જે કે એના જેટલું હતું x1 પ્લસ ડેલ્ટા એક્સ જેટલું હતું. ક્લિયર ને? x1 પ્લસ ડેલ્ટા એક્સ જેટલું હતું એ વસ્તુમાં મૂકવાની છે. અંતિમ કેટલું મળ્યું? તો કે x1 પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ વાય પ્રારંભિક તો આટલું જ હતું ને, એને કહી દીધું મેં y1, બરાબર? એફ ઓફ x1 એના છેદમાં આટલું અંતર x2 માઇનસ x1. ક્લિયર ને? x2 માઇનસ x1. તો આપણે શું મળ્યું? તો કે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઓફ x1 પ્લસ ડેલ્ટા એક્સ ના છેદમાં એફ ઓફ x1 ના છેદમાં ડેલ્ટા એક્સ. બરાબર ને? આ તમારે બાયોલોજી વાળાને કામનું નથી, મેથેમેટિક્સ વાળા માટે સ્પેશિયલ છે, બરાબર? હજી કહું છું તમને. ક્લિયર? આ વસ્તુ મળી. તો આ એવરેજ વસ્તુ મળી. હવે હું સૂક્ષ્મ કરતો જાઉં. આ વસ્તુ મેં કેટલા માપ્યા હતા? હજી આટલી માપી હતી ને. ક્લિયર ને? આ બે વચ્ચેના ડેલ્ટા એક્સ કીધું હતું. હજી હું સૂક્ષ્મ કરી નાખું, આટલું ભાગમાં મેં કેટલું અંતર કાપશે એ કરી નાખું તો. ક્લિયર ને? તો આટલા ભાગમાં કેટલું અંતર કાપશે એ કરી નાખું તો મને ડેલ્ટા એક્સ ટેન્સ ટુ મારે 0 લેવું પડે ને. કે આ ડેલ્ટા એક્સને હું 0ની નજીક લઈ જઈશ, સાવ 0.01, તો શું અસર થશે? બરાબર ને? તો શું અસર થશે એ કરી નાખી. તો શું કરવાનું? તો કે ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ રહ્યું એમાં કરવાનું શું છે? તો કે લિમિટ મૂકવાની. લિમિટ એટલે કે ક્યાંથી ક્યાં સુધી જવું છે તમારે. તો ડેલ્ટા એક્સને હું અતિ સૂક્ષ્મ કરતો જઈશ તો મને શું મળશે મારું રિઝલ્ટ? તો બે બાજુ લિમિટ મૂકો તો બે બાજુ લિમિટ મુકાય, બરાબર ને? ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 વાય ઓફ
x1 પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ x1 બરાબર ને, સોરી અહીંયા એફ આવશે, વાય નહીં આવે, એફ આવશે બરાબર ને, ના છેદમાં ડેલ્ટા એક્સ. ક્લિયર ને, ડેલ્ટા એક્સ. તો આ વસ્તુ બાજુ આને આવું આ સિમ્બોલ દેવાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ડેલ્ટા એક્સ હશે ને ત્યાં શું થઈ જશે, આપણે અત્યંત સૂક્ષ્મ કરી નાખ્યું ને તો ત્યાં આપણે ડીએક્સ લખવાનું, ડેલ્ટા એક્સ હોય ડીએક્સ માઇનસ એફ ઓફ x1 ના છેદમાં ડીએક્સ. આ તમારું પ્યોર સંકલનનું સમીકરણ, સોરી વિકલનનું સમીકરણ થયું, ડિફરન્સિએશન સમીકરણ કહેવાય એને. ક્લિયર ને. આના ઉપરથી આપણે હવે ફાઇન્ડ કરી લઈએ કે આપણો ઘાત વિધેય ખૂણાનો નિયમ પલાય છે કે નહીં, બરાબર, પાલન થાય છે કે નહીં. ક્લિયર ને. તો જોવું છે આપણે બે રીતે આવે આને સમજશું. ક્લિયર. તો આપણી પાસે તમને કોઈ એક સમીકરણ આપ્યું છે કે વાય બરાબર એક્સનો વર્ગ કોઈ પદાર્થ આવી રીતે ગતિ કરે છે. ક્લિયર ને. તો આનું એક્સની સાપેક્ષે વિકલન કરો તો શું મૂકવાનું કે ડીવાય બાય ડીએક્સ ઘાત વિધેય ખૂણા મુજબ શું મળશે, 2x. ક્લિયર ને. ઘાત વિધેય ખૂણામાં ખૂણો તો છે જ નહીં, એટલે ઘાત વિધેય મુજબ શું મળશે, જેટલી ઘાત હોય એટલી આગળ, બરાબર, ઘાતમાંથી એક બાદબાકી અને વિધેયનું વિકલન dx બાય dx એટલે 2x મળશે ઘાત વિધેય ખૂણા મુજબ. ઓલા પ્રમેય મુજબ કરો જી શું હતું તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું હતું તો કે f1 x પ્લસ dx માઇનસ f ઓફ x. આ મેં હવે હે ને એક પ્રકારે યુનિવર્સલ મેં બનાવીને આવ્યું, બરાબર ને, કે જે કોઈ પણ એક્સ માટે કામનું હોય. ક્લિયર ને. હવે આ વસ્તુ આમાં મૂકવાની, તો કેવી રીતે મૂકશો તો કે એફ ફાઇન્ડ કરવો પડશે ને. આ એફ એટલે શું થાય કે y1 જ કહેવાય ને, કે y ક્યારે કે જ્યારે તમારું એક્સ ડીએક્સ હોય ત્યારે, બરાબર, અને y ક્યારે કે જે તમારું એક્સ બરાબર એક્સ હોય ત્યારે એના છેદમાં ડીએક્સ. તો શું મૂકવાનું કે જ્યાં એક્સ હોય ને ત્યાં હું શું મૂકીશ, એક્સ પ્લસ ડીએક્સ ઉપર આધાર રાખે ને. તો વાયમાં ફંક્શનમાં જ્યાં એક્સ હશે ને એક્સ પ્લસ ડીએક્સ મૂકીશ. જો અહીંયા એક્સ છે આપણો ઓરિજિનલ ફંક્શનમાં એક્સ જે હોય ને શું મૂકવાનું તો એક્સ પ્લસ ડીએક્સ અને આખાનો વર્ગ માઇનસ જ્યાં એક્સ હોય ને એક્સ મૂકવાનું તો એમને જ એક્સ ના છેદમાં ડીએક્સ એમને. ક્લિયર ને. હવે આનું શું કરીશું, એક પ્રકારે ઉકેલી નાખીશ આ સમીકરણને. કેવી રીતે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરાબર, દ્વિઘાત સમીકરણ તમે કદાચ ભણી ગયા તો સિમ્પલ એ પ્લસ બીનો હોલ સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. ક્લિયર ને. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર, ડીએક્સનો વર્ગ પ્લસ શું કરવાનું 2a ડીએક્સ 2ax dx. ક્લિયર. માઇનસ એક્સ સ્ક્વેર એમને ના છેદમાં આખાના છેદમાં ડીએક્સ છે. ક્લિયર ને. ઇઝ ઇક્વલ ટુ જેટલા ટર્મ ઉડતા ઉડાડ નાખવાના, એક્સ સ્ક્વેર ઉડી ગયું, વધ્યું શું ડીએક્સ સ્ક્વેર પ્લસ 2x dx ના છેદમાં ડીએક્સ. જોવો જોઈએ આમાં કંઈક સમીકરણ જોવું જોઈએ, આપણું ઓરિજિનલ હતું, બરાબર ને, પરંતુ આપણે મળ્યું કેવું, આ મળ્યું ને. પણ આપણે જે સાચું મૂલ્ય હતું એ કેવું મળ્યું, ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય અથવા તો ઢાળનું મૂલ્ય અથવા તો સ્પર્શકનું મૂલ્ય. તમારે કોઈ પણ વસ્તુનું પરફેક્ટ મૂલ્ય માપવું હોય ને તો તમને આ સમીકરણ દ્વારા પરફેક્ટ મૂલ્ય મળશે. પરંતુ આપણી કન્ડિશન શું હતી કે ડીએક્સને બને ને એટલો નાનો કરતો જવાનો, સમજાય ને. ડીએક્સને ખૂબ જ નાનો કરી નાખવાનો, 0 પોઈન્ટ પછી 50 મિનિટ પછી 1 લઈ લેવાનો તો પણ ચાલશે. તો જોજો આ પદ કેવું થશે, ખૂબ જ નાનું થશે કે નહીં. દાખલા તરીકે તમે 1નો વર્ગ કરો તો 1 થાય, 2નો વર્ગ કરો તો 4 થાય ને. તો પૂર્ણાંક હોય ને, પૂર્ણાંક 1 કરતાં મોટી સંખ્યાનો વર્ગ કરો ને તો એ હંમેશા વધે, પરંતુ 1 કરતાં ઓછી સંખ્યા નાની સંખ્યાનો વર્ગ કરો તો એ ઘટે. અમુકની મૂળ સંખ્યા કરતાં પણ ઘટશે. 0.5નો વર્ગ કરશો, બરાબર, એટલે 0.025 આવશે, જે મૂળ સંખ્યા કરતાં ઘટ્યો. સમજાય ને. એનો અર્થ એવો થયો કે 0 કરતાં આ સંખ્યા નાની છે, પાછો એનો વર્ગ છે તો ખૂબ જ નાની હોય છે, જેથી કરીને આ સંખ્યાની સાપેક્ષે, કારણ કે જો એક્સનું મૂલ્ય હું 2 મૂકું, ડીએક્સનું મૂલ્ય હું 0.5 મૂકું, તો આ બેમાંથી તમારે હવે કરવાનું છે કે કેલ્ક્યુલેશન શું કરવાનું છે કે આ બેમાંથી કોણ મોટી હશે આવડી થશે, બરાબર. કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે આમાં મૂકવાથી. ડીએક્સ હોય ને 0.5, એક્સ હોય ને 2. ક્લિયર ને. આ ખાલી આ ઉપરનું જ, નીચેનાનું નહીં, ખાલી ઉપરનું જ કરજો. આ બેમાંથી ક્યુ પદ મોટું આવશે તો કે આ પદ મોટું આવશે. ક્લિયર ને. તો જેથી કરીને આ ટર્મને આપણે અવગણી નાખીએ. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. શું કામ? કારણ કે આપણે કરી જ નાખીએ. આનો વર્ગ કેટલો થાય? 0.5 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 0.5 એટલે 2 એના છેદમાં ડીએક્સ, ડીએક્સ એટલે 0.5 લીધું હતું. ક્લિયર ને.
ઇઝ ઇક્વલ ટુ 0.5 એટલે 5/10 એ પણ લખી શકો. 25/100 એટલે 0.25 એટલે 2.25 આવી રીતે આવશે. 0.5 એટલે 5/10 થાય, છેદનો છેદ પાછો અંશમાં આવી જાય, બરોબર ને, આ પ્રમાણે લખ્યું છે મેં. તો આ તમારો ઓરિજિનલ આન્સર આવશે. કેવો આવશે? સાચો આન્સર આવશે. ખૂબ જ ક્લિયર ને. પરંતુ તમારે આ માથાકૂટમાં નથી પડવું, બરોબર ને. આવી તમારે લાંબી પ્રોસેસ થાય ને, કારણ કે આ જે તો તમારે સિમ્પલ એક્ઝામ્પલ હતું. કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હોય તો એમાં તો આવા ઘણા બધા પદ આવા dx² વાળા. તો એટલા માટે તમારે dx² ઉડાડી નાખવાનું, કારણ કે 0.00 વર્ગ 0.00 વર્ગ કરશો એટલે 0 પછી 4 મહિના પછી એક આવશે કે જે 0ની નજીક છે. તો આને શું થઈ ગયું? 0 થઈ ગયું. ક્લિયર ને. આ શું થઈ ગયું? પદ આપણું થઈ ગયું 0 પદ થઈ ગયું. તો પ્લસ વધ્યું શું? 2x dx. તો 0 + 2x dx એટલે ખાલી 2x dx વધશે, બરોબર ને. 2x dx એના છેદમાં dx. તો dx કંજાલ એટલે વધ્યું શું આવ્યું? 2x આવી ગયું ને. તો જે આપણો આન્સર આવી ગયો ને, ઘાત વિધેય ખૂણો 2x ક્લિયર ને. તો આ પ્રમાણે તમારો ઓરિજિનલ આન્સર આવે. પણ શું આ સાચો છે એક્યુરેટલી? તો કે ના, એક્યુરેટલી નથી. એટલા માટે ઇક્વલની જગ્યાએ મારે લખવું પડે આવી રીતે, બરોબર ને. આ જે લખ્યું આવી રીતે લખ્યું છે મેં. તો આને કહેવાય સન્નિકટ મૂલ્ય. ચોક્કસ મૂલ્ય ન કહેવાય આને, બરોબર ને. આપણે જે આ ફાઇન કરી છે આ પદ્ધતિ ઘાત વિધેય ખૂણા પદ્ધતિ, અને સન્નિકટ મૂલ્ય આપશે, ચોક્કસ મૂલ્ય નહીં આપે. ચોક્કસ મૂલ્ય કયું પદ આપશે? આવડું આ પદ આપશે. જ્યારે dx કહેવાય તમે અવગણો નહીં, બરોબર ને, તો એ તમને ચોક્કસ મૂલ્ય આપશે. પરંતુ આપણે આખા થ્રુ આઉટ ચેપ્ટર દરમિયાન આપણે આનો જ અભ્યાસ કરવાનો છે, કારણ કે આપણે એપ્રોક્સિમેશનમાં વાત કરતા હોય, બરોબર ને. આપણે ચોક્કસ મૂલ્યની કાંઈ જરૂર નથી એટલી બધી, કારણ કે એ 2-5% એરર આવે કે જે નિગ્લિજિબલ હોય. એટલા માટે આની વાત કરીએ છીએ, બરોબર ને. તો આ હતું પરફેક્ટ તમારું વિકલન. ઘાત વિધિ ખૂણો યાદ ન રહેતું હોય, આ પદ્ધતિથી કરવા માંગતા હોય, બરોબર ને, તમને અલગ અલગ હોય, એમ તમને મગજમાં પ્રશ્ન થાય કે y = sin x હોય, બરાબર. sin θ નો વિકલન શું થાય? તો ડાયરેક્ટ તમને કહું તો ડાયરેક્ટ cos θ, બરોબર ને. d/dθ કરી નાખું. થીટાની સાપેક્ષે પોતાની સાપેક્ષે વિકલન શું થાય? તો કે cos θ થાય આનું વિકલન. આ જ વસ્તુને આમાં મૂકશો તો તમારો જવાબ કેવો આવશે? cos θ જ આવશે. કેવી રીતે? પણ રફલી આવશે, બરોબર ને. હકીકતમાં આન્સર હે ને આવું કંઈક આવશે ટાઈપમાં, dx θ ઘણું બધું આવશે. પરંતુ તમે હે ને આવા એપ્રોક્સિમેશન લગાવશો, આ 0 કરી નાખશો, dx કરો, નાના પદને અવગણી નાખશો. અમુક જગ્યાએ તમારે આવું કરવું પડે કે ખૂબ જ નાનું પદ હોય તો એને અવગણી નાખીએ, કારણ કે એ વધારે કંઈ ત્રુટિ ન ઉદ્ભવે, બરોબર ને. આ વસ્તુ અવગણવાનો હેતુ શું છે? કે એને ત્રુટિને લેસ કરવાનો, એરરને ઓછી કરવાનો, બરોબર ને. જેથી કરીને તમારો જવાબ આવશે એ cos θ જ આવશે આ મેથડ મુજબ, કારણ કે આ આપણું બેઝિક ફંડામેન્ટલ થઈ ગયું. આના ઉપરથી આખું કેલ્ક્યુલસ બન્યું છે, એમ કહો તો પણ ચાલે. ક્લિયર ને. તો આજનું સેશન આટલા સુધી રાખીએ, ક્લિયર ને. આ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી એક પ્રકારે કે કેલ્ક્યુલસમાં અલગ અલગ પ્રકારના વિધેયો ને એકની સાપેક્ષે બીજું કેટલું બદલાય છે એનું આ મૂલ્ય હતું. આખું કેલ્ક્યુલસ આના બેઝ ઉપર જ બનેલું છે, બરોબર ને. કેલ્ક્યુલસમાં મુખ્ય બે આવે, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું? ઇન્ટિગ્રેશન ભણશું, પણ આટલું બધું ડીપમાં નહીં ભણી, બરોબર ને. સાવ સિમ્પલ રીતે કે જે આપણે ઉપયોગી છે તે. થેન્ક યુ.